અલ્યા આયા હે ને એટલે ભોણા એટલે ચેટલે રહ્યો હેડ ને પેલું લુગડા લેવા જવાનું તમને કીધું નહીં કાલનું આયો ઉતાવળ બો કરો તમે આયો વાલી 11 થયા આગર ના આગર હે કાલનું નહીં કીધું લુગડા લેવા જવાનું બીના કેટલે રહી ને આવા મોલા લાવું અને આ બોલાઈને તો હેડ વેલું એ મોડું થાય ખબર નહીં પડતી એ એકનું એક હારું ચેદારવાની પહેરીને ફર્યા છે લિયાલું મગ અમે લગન આવા જ છે આપણે તાવરી એટલે આ હેડો યા મોડું ચો કરો યાર લગનમાં નહીં જવાનું આપણે લુગડા લેવા જવાનું આ પાવડર ને પાવડર તો ચો લગાવવાની જરૂર હતી હે મોડું થાય ખબર નહીં પડતી પેલા ઉપર ફોન કરો છે પેલા મુન્નાભાઈ જો હલો મુન્નાભાઈ ચેટલે હા કાલ હોજનું કીધું નહીં તમને જવાનું વર્ધીમાં એવું હવા હોવે હા તો તમે મગનની દુકાન આવીને ઉભા રહો હા અમે આવી જા તૈયાર જ છે હા હોવે હા હારું હા લે હાડો રિક્ષાવાળો આવા ફટાફટ હા મુન્નાભાઈ એટલે આપણે હા વહેલા પહોંચીએ તો વહેલું નવરું થવાય બરાબર અલ્યા ચો ઉપર રિહન ચડ્યો રિહન તો કઈ કોઈ લામડા ઉપર ચડતું હોય ઉતાર એઠી ઉતાર ના હું ના ઉતરું તા બાએ કીધું તું તને દહેજ માંગવાનું કોને કીધું તને તો આજે દહેજ વાળી મોય જો હેડ દહેજ ભાઈ ટોંકાપજુ કશું નહીં લેવું મારે જ મારો લાફો જોવે હેડ એઠે ઉતરી પાડ હેડ આપણે તું બહુ ડાયો મારો છોકરો ઉતરી પાડ હેડ હું નહીં ઉતરવાનો લે હમણાં ઉપરથી જા મને ઘરમાં ઊંઘાડીને તો આવી ગયો ને પછી ખીચડું બીચડું બાપ્યું તો આજે દહેજ નું કોઈ તા બાએ કીધું તું દહેજ માંગવાનું તો હારું હેડ એઠે ઉતરી પડ એટલે તને જો હે હવે આપણે પેન્ટ ડગલું લાયા તા તારું એટલે તારું પેન્ટ બાચી ખબર લે હેડ બજારમાં હેડ તને નવું પેટી પેક પેન્ટ પેલું ઓમ ને ઓમ કલર વાળું અલગ આવે ને યુ લઈ આલું ઓએ સાચું કે હું તું મને લઈ આવવાનો હું પેન્ટ કે ખાલી પટાવવાનો હું હારું એ હેડ ને ઉતાર આ લહરું ના પડઈશ તો ત્યાં ભજન મેલીશ ઉતાર હેડ ઓએ ચડી જઈ હું અતા મોટીને પેલું મેગી પેન્ટ લઈ આલજે મને ઓન જ મેગી બેગી બધું પાછું તા જેગી આવે જેગી હારું યુ લઈ આલજે જેગી લઈ આલો આ ગઈ દિવાળી લઈ આલ્યો આપણે બે ઉમઈ જઈએ એમ તો જેગીમ તો લે હેડ હેડ વેલો હેડ જો અત્યારે આપણે તારું ખરું ને હા પેન્ટ લેવા જઈએ હા તા પછી આપણે પેલા તા હારાન મળતા જઈએ બરાબર ચાંદભાઈ ઓવે ચાંદભાઈ ના થાય તારે તો શું થાય તાર હારો થાય એવું ઓવે ના હોય તાણી હારું બરાબર હા પેન્ટ લઈને જઈએ પાછા તો અગર એટલે તારું જે હોય ફાઇનલ કરી નાખીએ બરાબર હોય દહેજ બહેજ માંગતો ના તો એટલે હારું ના કીધું મેં આ નહીં દહેજ ના લેવાનું. લીધે આ છોકરીઓ બચારી અત્યારે જિંદગી બગડી જાય લોકોની છોકરીઓને તને દહેજ ની પડી ઓવે મને ખબર છે અને વાપર હારું આ જો આ બોરસદમાં સ્પર્શ ફાઉન્ડેશન વાળા નયનસિંહ ખરા ને આપણે હા એવા સમૂહ લગ્ન કરા જ છે ને એવું હો તો એમાં ગોઠવી દઈએ તાર- આ બીના અમને બચારી સગવડ નહીં ઓવે એટલે આપડે નયનસિંહ બાપુ હારું મસ્ત કામ કરા એવું હો તા સમૂહ લગ્ન નું કામ કરા વાહ, હવ એક જ રૂપિયામાં છોકરીઓ એક પૈણા જ રૂપિયા આ ગયા વર્ષે 51 છોકરીઓ પૈણાઈ શું વાત કરે હોવે તા 51 છોકરીઓ સ્પર્શ ફાઉન્ડેશન વાળા એવું એમ ઓ એટલે મારું આપણે હા. એમાં પતાઈ દઈએ ને ઓ રૂપિયામાં પતી જાય આ નહીં? બચારા બીના સામે પૈસા હોય ના કશો ખર્ચો જ ના થાય કોઈ પેલા ને ના થાય આપણે ના થાય બહુ મજા આવે તઈ આમ કહું ફાયદામાં જ રહીશું. સમૂહ પતાઈ દઈએ બહુ ખર્ચા ના આવે એવું કદીએ બરાબર હવ. એવું તમારે બુદ્ધિ કેમ નહીં આવતી ગયડા લે. છે તોય જવા દે ને. લે હેડ. હવ. હેડ, ચાલુ કર મારી રામ પ્યારી આવડા હે હોવે ના આવડતું હોય તો પાછળ બેસી જઈએ આવડા હે રે. પાડું નહીં ને? અરે બેહી જાને તું દવા દેવું જવા દે ને તા મુહૂર્ત કાઢવાનું છે તાર ઉએ ખાડો છે એટલે આ જોયો આ મુન્નાભાઈ કે આવું ઊભા એનો ના ભાઈ મોડું થાય અમારે તો તા લે હાડો બેસી જા આ આગળ બેહું વાળી આ ભાજેલું છે તો આગળ બેહું પાછળ બેહીને તું આ મોટી તું આગળ બેહના લી પાછળ જગ્યા છે ને ત્યાં વળી લે હાડો જવા દે હવ જવા દો બાપા હા જો હા. કહું હા જો આપણે હા. કિંગફ્લર જવાનું છે હા પેલા મુરલીધર વાળા હે ને, હવે નિલેશભાઈ હોય આ પેલા લ્યા ઓળખાવ નારપુરા વાળા એટલે નાર પર આવરા ઉવે નાર પર આવરા નિલેશભાઈ ની દુકાન તા દુકાને જો આપડા લુગડા મળે હા લેડીઝ નો મળે ના હોય છોકરો નો મળે બધાય મળી જાય બધાય મળી જાય એવું એમ એટલે આપણે એમ તારા લુગડા લેવાના છે, બરાબર આ આપડા આ નિલેશભાઈ નાર પર ઓવે લ્યા એમની દુકાન કિંખરોડ માં તા તને નહીં ખબર અલ્યા. દાદા કોમ્પ્લેક્સ માં એવું ઓવે ત્યાં આપણે અત્યારે ત્યાં જવાનું ઓવે ત્યાં જવાનું છે તો હું શું કહું હા આપણું મેગી પેન્ટ લેવાનું છે આ બે આગી નાય તા
જાગી લ્યા તું હવાનો મને જાગી જાગી ના. જાગી તા મેગી નહીં તને નહીં ખબર પડતી હારું તને બહુ ખબર પડાય. મને પડાશે બરાબર ફાસ જવા દો. અને એક વાત કહું ફાસ નહીં જવા દેવું પડી જવાય. જો આ પેલી તારી લંગડી ફોઈ હે ને હા હાહુ ફોઈ હાહુ ઓય ત્યાં જો મારું કરવાનું છે અલ્યા ના કરાય તો મારી આબરૂ જાય. જોશે હું ઉતરી ના. પડીશ નહીં લઈ અલ્યા આલું ના બાપા ના. ઉતરી પડીશ ના નહીં ઉતરવાનું પોતું ઉતરવાનું. મારું કહી દેવાનું છે મય હારું બધું થાય તો જોડે જોડે જય માતાજી. જય માતા જય શિકોતર માતા. જય શિકોતર અને હો ભાઈ હા થાય ને તો આપડા બેવડે મગજ ત્યાં હા કુલાર મારું પતાઈ દેવાનું લે અલ્યા પછી સમૂહ લગનમાં ના થાય તમારું. બધું થાય મન થાય છે અલ્યા જો રિહાયો. મારું કરવાનું છે તો ના હું ફાઈ જવા જાઉં. નહીં ના હું આહેડ્યો. મોના હા બોલો મમ્મા. હે ને હા આમાં કિંગલોડ જમવાનું છે હા, બરાબર હા આ તો આજે પાછો આડો બાડો થતો નહીં શું એવું કીધું મામા? હા બરાબર આપા મમ્મા તતલી આલી હોત ખાલી પણ સત લેવાનું તાર હવે તા આ પાછું આ બધું ખર્ચો મારા બહુ છે ને જો આ તું સટ ને બટ ની વાત કરે હારું છે ને? નો મંદિર આવ્યું તો શિકોતર માતાનું. એ મને બિલપટ ની ગાદી વાળી હા ઈ માતા હારું કરજો કરજો. પજે લાગી લે રાજી બદલ. એ માતાજી હારું કરજો માં ભલું કરજો હું શું કહું બીના આપણે બહુ તજ ને હાડીઓ વાડીઓ બહુ ના લેતા પા તમે શું કીધું મોંઘી મોંઘી હાડીઓ ના કરતા હવે આપણે પૈસા ઓછા છે અને પાછું આપણે લગ્ન કરવાનું પણ હું શું કહું તું કહેતી હોય આપણે પેલું 12મા મહિના પેલા નયનસિંહ બાપુ ખરા ને બોરસદ વાળા વર્ષ ફાઉન્ડેશન ખબર કે ગયા વખત લગ્ન કર્યા હતા 51 આપણે એમનું પાછું સમૂહ લગ્ન રાખેલું છે એમને તું કહેતી હોય તો આપણે ભાઈ એમાં ગોઠવી દેવું છે હે બરાબર અમે વાળા તખતસિંહ પૂછી દઈશું આપણે અહીંયા કે તો સારું આપણે સમૂહ લગ્નમાં થઈ જાય તો બહુ ખર્ચોય ના થાય આપણે શું કીધું પૈસા એમ આપણી પાસે ઓછા છે ચાલે ને હા અને હાડીઓ બાડીઓ બહુ ના કરતી એકાદ બે લેજે ઓકે તો આ તો પાછો બધા વચ્ચે હું ના નહીં કહું સરવનો માર્યો તો અમે વાળા જેવું દુકાન વાળા ત્યાં ભાઈ બાપો હે ને છોકરીને લઈ આવતો નહીં મારે એવું કશું નહીં પૈસા નહીં ને એટલે બેટા હા પછી આપણે એકાદ બે લઈ લેજે આ એક વાને લઈ આલો તાર પેલું શર્ટ લેવું હે ને હવે તા પ્યાન તો આવી દીધું. બેન તો જોવા તાર પેલું બેકી સૌ બેકી લેગી વ્યાજી વ્યાજી. હા તો એ કોઈક નવું આવ્યું કે ટ્રેન્ડિંગ એવું આવ્યું છે સમાચારમાં કે બેગી આવ્યું તમે કા બેગી લેગી આ વખત પેલા દુકાન વાળા કેવું મારે પેલું બેગી ગાલ ને બેગી પેલું બેગ જેવું આવે છે કે 4 ખીચો આવે ને કે 6 આવે એકમાં કે હવે રેંગણા બટાકા લાવવા હોય તો બટાકા કલ દેવાય ચાલે ને તાલે તાલે તાલે. પેલું છત્રી આલો કે પુષ્પા વાળું પુતલ ગયું હે. પુષ્પા વાળું લઈ આલો તને જોઈ માં ભોરાની યાત્રી પાડ દઉં તાવરી ઉપડાવાની માં ભોરાન તો બોલે ને એકનો એક પણ વા વાળું પણ ખોટો ના લગાડતો હો કે હા તાર મામા પાસે એવો નહીં ચીંગુ લે પાન જો ને ભાજી નાખવાનું એવું આવડે કરે. પલટી મરી જાત તું. અને અવરો લે લઈ આલું એટલે પછી હેનની વેલો હેડ. અવરો પડીશું અલ્યા હેનની ઓય લે પણ તું તો જવાન જો છું લે પેલા પણ- સડી તો લાય ઝાડુ નકા મરી જતો રહે. આઈ પડે તોડે મારા દોત ના રે ટોટિયા બોટિયા ભજી જાય ના દહેજ ને બહેજ માગતી હોય દહેજ ને બહેજ એ તો ઝાલવો પડે આ રે જો દુકાન આ રે હોમે દુકાન ને ખુલ્લી હે ને નિલેશભાઈ ની ઓવે આ મુલ્લી દેતો છે આ પીરું ને ચલો મોટું દઈ બોટ આ રે રહ્યું તાઈ આહુ રહ્યા છે આ નિલેશભાઈ આવે આ યાદ નિલેશભાઈ રામ રામ. રામ રામ 15 લાવા લઈ લઈએ અમને. કિંગરોડ આ કરી તો ચાલુ કરી દીધું ત્યાં તો નાના તો કીધું કે બહુ ના કરતો આ મમ્મા ભૂખ લાગી છે. ત્યાં ભૂખ લાગી છે તો ઘેર તો ખીચડી હવા તો વઘારી હતી હવા ની ખાધી નહીં ત્યાં ખાધી એ પણ તોય ભૂખ તો પછી લાગે ને. આપણે પેલા લુગડા લઈ લે પછી તને બધું લઈ આલું ચોકડી પર તો બધું હોય અહીંયા કરતો એવું દુકાનો હે? તાવરી તો નાના તો કીધું બોલ બોલ ના કરતો એટલે જ તને નહીં લાવવાનો અને આ તાર મમ્મી કે લેતા જાન એટલે આ કિંગરોડ આવી ગયું તો અહીં આપણે પેલા લુગડા લઈ લઈએ પીનાનો હા પછી તમે બધું ખવડાવું બવડાવું બધું એટલે મુન્નાભાઈ ધીમા ધીમે આ તમે યાર હા આમાં કેડે દુકાન ને તો કઈ દિવસમાં જવાનું? પેલી દુકાન રહી જાય કઈ મુરલીધર હા એ એ રેજો. પેલા આપણા નરપુર વાળા નિલેશભાઈ કરે ને હા એ એમની દુકાન છે જોઈએ એવું છે. હા એક નંબર ના કપડા રાખે હો ગયા લેડા બાજુ કેટલી દામ? બોને ભાઈ તું ધીમો ધીમો પા લપસી દે તો ટોંટિયા ભાજીને બેઠી હું પા ઉતાવળ કરા તો મમ્મા એ તો પદે નહીં આવતી હતી. પાલ્યા પણ પગે નહીં વાજ્યું તો ધીમું ધીમું ખાઈ ને કા વરી આ પડવા હાથા એક તો હાથ તો પાડીને બેઠો આ દુકાન જો એમની હાડીઓની દુકાન
આપડા નિલેશભાઈ ખરા ને હા નારપુરા વાળા હા હા એમની દુકાન છે આ એવું છે પહેલી વાર આયા ને તમે આ પહેલી વખત આવ્યો તો હા તા. એક નંબરના કપડા રાખે હા અહીંયા આ સાડીઓ બાડીઓ કે જે કોઈ દેખાતા નહીં યાર. અલ્યા આ દુકાન વાળો કેટલેક રહ્યો છે પાછો આ લગન સીઝન એને ખબર નહીં કે ભાઈ હાડીઓ લેવા પબ્લિક આવે હે તો અહીંયા આપણે અહીંયા ટાઈમ છે અહીંયા આ પેલા નિલેશભાઈ કેવા 24 કલાક મોને હોય 24 કલાક મોને હોય કઈ છે કઈ મોણસનું ઠેકાણું નહીં આમ મને ફોન કરવું કે ઉભો રહે ફોન કરા દે લાગે આ ભાઈ આવો આવ્યો એટલે ભાઈ હેડ કે હેડ મોડું થાય ખબર નહીં પડતી તને આ ધંધા ટાઈમે તું ચો રખડ્યા કરાવ મારે બે દુકાનો છે આ બાજુ છોકરાનો કપડો છે હા. અને આ બાજુ હાડીની દુકાન છે બે દુકાન હેન્ડલ કરવાની મારે એવું છે તા હે કરે મને થોડી ખબર આ તો પેલા ક્યાં અમાર કે મોણસ કે 24 કલાક હોય કે તો આગળ ક્યાં હા હા તાવરી ભાઈ હેડ ઓણાય હાડીઓ બતાય હારે હારી હાડીઓ લેવી છે? હો હો મોગી મોગી બતાવજે બા હારી મોંઘી બતાવું હો હો ઓકે લગન ની વાત પલ્લાની ને ઓઈની ને બોઈની ને બધું લેવાનું જો આ છે તા બીજો કાપડ તો પાછો સારું છે ને અરે કાપડ તો તમે જોવો ને સુરત ની હાડીઓ છે બધી. આ જોઈ લેજો આ હારી લાગે જો આ લગ્નમાં આવી જ પહેરા ખબર બધાય તા. બાજુમાં તો ની દુકાન હે તમારે બાજુમાં કપડાની દુકાન છે એવું છે ઓય. મમ્મા પેલી લીલી નહીં તો અહીં જ લઈ આલો શાંતિ રાખને એ તો પતવા દે ખરો બધું કે લોબો થઈ જવાનો તા મોમો નહીં તને કયું જાગી જાગી લે મને તો એટલે જાગી આગ મેગી આવે જાગી જો મેગી ના તમને કશી દુકાન કોને ખોલી હારું મોટા ભાઈ પેન્ટ બતાવો હેડો જોશે એક તો મારું મન તો નહીં એટલે મને ગમતું નહીં એટલે જો જે કેવું લાગે ઘાઘરા જેવું જોશે તો મેજી જેવું બીજું બતાવો મન બતાવો આ તો જૂનું બતાવો નહીં લેવું અલ્યા મુરલીધર મન નવા નવા જો જોશે સાચી વાત આયુ સારું લાગે હે આ જાગી જાગી આવો આ જાગી અલ્યા જાગી નહીં હારું હારું લે આ જાગી ભાઈ આયુ મન ગમાય શર્ટ બતાવો જો સાહેબ કોને કીધું તને તો અહીં ના નહીં કીધું પેન્ટ એકલું લઈ આવવાનું કીધું તું મેં તને હવે આ તમારા માટે છે ને આ સાડી મસ્ત રહેશે જો કલરમાં કમ્પ્લીટ આવી જશે જોઈ લો અને નામ શું રાખ્યું છે બીના અય આ ધંધા ધોનાલ ને હેન નોમને બોમ્બ કર્યા વગર સોની મોની તારે શું હાડીઓ બતાય હારી હારી બીજા એકાદ બે તું કાઢી દે નંગ હારા હોય હજુ તો કાઢું બીજી ઓવે મોંઘી મેલી ગલતી કાઢું હોય હા? એવું લાગે હે મોંઘી પોહાય છે ને એટલે તું કાઢને ભાઈ એક ની એક છોડી અમાર તો ત્રણ વાર પૈણા ઈ જ કે આ પડી મોંઘી ગઈ, આવશે હા, કે જેવું તેવું 4000 હોરી આવશે હે 4000 હોરી અરે 4 હોય 5 હોય કાઢની તા વરી આ તો મોંઘી છે હા, કે 15000 વાળી આ 15000 વાળી કાઢ્યા હારી હે જો આ બીના સારી લાગશે આ એક સાઈડમાં રાખો બરાબર બીજી આ જો પેલું પીઠી ચોરાવે ને એ ટાઈમ હા આયા પીઠી માટે બરાબર મસ્ત ને? છે હવે એમને મસ્ત ચાલે ને? હા. અને આ પેલી પલ્લામ બે થઈ આ બીજી એક લઈ લે હારી બરાબર બીજી કાઢું હો બીજી ચાલતા નહીં ના અહીંયા બીજી મસ્ત કાઢું પર હવે બીના માટે એક નું હોય એવું નંબર. લાગે મને તો આયો બીના માટે એક નંબર વાતો કરવા બે જાય અહીં કર વાતો કરવાની કઈ કપડા બતાવવાના હારા હારા બીના માટે એક નંબરની હાડી જોઈ લો તારે શું લાઈને હેડ જો ભાઈ આ બીનાની એક નંબરની હાડી કાઢતો નહીં તો ચાંદનું ચા મીકી રાખી જો દે બીના માટે એક અંતરલા નંબરની છે 35 લખેલા હે ને પાછો માં તો ના આ તો 15000 ની છે તા 35 અહીં લખેલા છે ને એ તો ખાલી લખવાનું આવે બધું હા સારું છે કપડું જો ચાલે ને હા ત્યાર પછી તને ના ખબર પડે બે કે આ નોય તારું લુગડું આ બીના લગન આવ્યું છે એવું છે લગન લેવાનું છે ભાઈ એવું તા આ 12મા માં તો ગોઠવી દેવાનું એટલે મેં કીધું લે હાડ ત્રણ થઈ જાય બરાબર હવે આપણે બહુ હવે ના લુગડો બોરાનો ખર્ચો નહીં કરો તમે પેલા મુકેશ અંબાણી જેવું જોઈને પાછું લાખ ને 1.5 લાખ નું ના કરો ના નહીં લે આ લે લો બીના માટે મસ્ત એટલે ભાઈ પૈસાની જે સગવડ હોવી જોઈએ ને મેલ કે ભાઈ તું રેવા દે આ ત્રણ બહુ થઈ જાય અમારે તો ટૂંકમાં પતાવવાનું હારે બીજું કઈ લેવું છે ઓન બીજું તો કઈ લેવું હોય તો બતાવો તો લગી હું ઓના લુગડા પેપા લઈ લઉં હા આપા પાછું છોકરાના કપડા અપાજ છે લે લો આ આડું થાય પાછું અમારે તો હાર હાર લે લો બહુ હાસવાનું ઓને હું કે બીજું આ જે તું તો કાલ લઈ જા પૈસા ટેન્શન ન લે હા હું બેઠો અહીં કર બીજું મેગી લઈ લઉં જો એક મેગી ઓછું પડ્યું તન એટલે તું પણ કેટલાક લઈ આલો એટલે જો તા વેવાય આયા જો વેવાય સારા કરતો ને હા. વેવાય આવો રામ 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 બાય બાય આવો તમારા સંસ્કાર જોવાની અમારે જરૂર છે નહીં વેવ બાય બધું પત્યું હું તમારા ઘેર જ આવવાનો હતો કોમ હતું તો. મારા ઘેર તમારા આવું શું કામ છે આઈન તખાત લઈને આવવાનો હતો આપણે ઓનું બીના તો નહીં કરવાનું દહેજ વગર કહી જ દેવાનું આપણે આવું ફાઇનલ
અમે બધું- બદલાઈ ગયા વિચાર વિચાર બધું બદલી કાઢ્યું આપણે. એ બધું પતી ગયું. આ અમારે છે ને અમે બિનાનું બીજી જગ્યાએ સેટ કરી દીધું છે. શું વાત કરો? ચેદાર તો તમે કેમ મારે 15 કિલો હોનું જોવે ને તોદો જોવે ને પેલું 4 ભૂંગરા વાળું પેલું બાઈક જોવે હે પાછો કે એકનો એક છે. એ બધું એમાં ના આ દહેજ પ્રથાથી અમે દૂર છે. અત્યારે જેટલાય બાપાઓ છે ને આ દહેજ ની હાલી શકતા ને એટલે આત્મહત્યાઓ કરા. ખબર તમને? એટલે અમે કેન્સલ રાખ્યું બાપા, એમ તો કહું. અમાર દહેજ નહીં જોતું, અમાર બીના એકલી જ જોવે. બસ અમારે બીનાને કીધું ને તો કે અમને કે અત્યારે પહેલેથી જ આટલું દહેજ ને બહેજ માંગા તો પાછળ જતા કે મને કે અહીંયા કે શું ના હેરાન કરે એટલે કે મારે અહીંયા કરવું જ નહીં એવું ચોખ્ખું કહી દીધું. પછી અરે લાફા હવે હવે શું તારી રીતે બગડ્યું બધું? ના કોણ હે હવે બીજો? બીજો પેલા આપણે તમે પેલું હગો બતાવવા વચ્ચે આવ્યા તના તતા હતા ને ના તાતા નહીં. તખતસિંહ. તખત છે હા. એમણે બતાવ્યું હે? તખતસિંહ જોડે સેટ કર્યું અમે તો. જો તખત છે જોડે. એ અમને બાકી હતા ને એમને મેં. આહ! તકલો ખદડો ને કર્યો તકલો. તખલાન તો હવે તખાન મેથી પાક પડવાનો હવે ફાઇનલ ચોખ્ખું કહી દઉં. તમ અલ્યા એવું ના કરાય કોકને. એ બધું માન નહીં હવે જોવાનું. આ લાફો નહીં કે તખો નહીં હવે. અલ્યા ના એવું કોઈને કશું કરાય. ના ના હવે ગઈ અલ્યા ઊભો રે. ના ના હવે 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 લાફો નહીં કે તખો નહીં, હવે તખો ગયો. અલ્યા ઓ બાપા એ બધું- કોકને મારી રહ્યા છે. ઓય. હમણાં પોલીસ માં ઘેર આવશે. અરે ઓવર એક્ટિંગ ની દુકાન હા. ભાઈ બંધ કરીને આવે. ચેદાર તો પાછું હોગું મોગું થતું હતું. આ તમારે જે આ કરવું હોય એ પાડી દેશે તાર જમીન કરો. હોતે. એટલે એ પણ મારા જમાઈ કે જેવો તેવો નહીં માથા ભારે જ છે પાહો. હા પણ મારો એ ગોમનો બંકો છે પા એવું બોલા તાર તો હોવે એ તો અરે પહોંચી બંકન ભાઈ ને આવ્યો મારા ઓય તું હેરવાન કઈ નહીં ભાઈ રજા વગર ચાલે. પોલીસ આવશે તું હોય- કે? તાર છોકરા તો નહીં ના, થાય પણ એમ નહીં કે તો કરાય છે ને એનું એમ કહું. પતિઓમાં તો સેટ થઈ ગયું મસ્ત હારા ભાઈ હારામાં તો જમાઈ મળ્યા જા હેડો. એ હાડીઓ તો બધી ગમી ગઈ છે ને તમને? તો હવે હું કહું, તમારું નામ કહી દે એકવાર. તમારા નામનો તો આજે સપનો આવશે હોજે. હા, અને આ લગન લીધું છે તમારું? તો લગન લીધું હોય ને તો તમારા પપ્પાને વાત કરી લો, બધું મારું પાડો. અને આ બધી દુકાન હે ને આ બધી આપણી જ છે, આ બાજુમાં આપણી જ છે. તો આપણે બે જણા લગ્ન થયા પછી ભેગો થઈને આ દુકાન ચલાવીશું. અને આ મારો નંબર છે. ઘેર કોઈ ના હોય ને ઘેર કોઈ ના હોય તારે આ નંબરથી મને ધીમે ફોન કરજો. અને ફોન કરીને પછી આપણે બધી વાતો કરીશું. થઈ જવાય ને થોડુંક. અને તમારા પપ્પાને વાત કરજો ને, જો મારું હોય ગોઠવાઈ જાય ને થોડુંક તો આપણી લાઈફ હારી હારી.